નમસ્તે દોસ્તો, મહુવાના વાઘનગર ગામે છીએ બિપિનભાઈ અને શારદામાના ઘરે. તો આવો આપણે જાણીએ એની પરિસ્થિતિ શું છે અને ઘરનું ગુજરાન કેમ હાલે. માં અને દીકરો પરિવારમાં બે જ છે, તો એની પરિસ્થિતિ કેવી છે અને અગાઉ કઈ રીતના રહેતા એ લોકો અને પરિવારમાં કોણ કોણ હતું, તો આવો આપણે જાણી બિપિનભાઈ અને શારદામાં આગળ. તો કેમ છો બિપિનભાઈ? બસ મજામાં. કેમ છો શારદામાં? બસ સારું. અચ્છા બિપિનભાઈ, તમારે આ પરિસ્થિતિ આવી રીતના કેમ આવી એમ? આ તો રેલવે અકસ્માતમાં બનાવ બની ગયો ને એના અંદરથી પછી આવી રીતના પરિસ્થિતિ છે. અચ્છા, તમારા બંને હાથ રેલવે અકસ્માતમાં બન્યા. એટલે એવી શું ઘટના ઘટી હતી? ઘટના એવી હતી, મુંબઈ જતો હતો ને પડાઈ ગયું હતું એમાં, ને એમાં બે હાથના ડેમેજ થઈ ગયા હતા. બરોબર. પછી બંને હાથ કટિંગ કરવા પડ્યા. બરોબર બરોબર. ખેસાઈ જ ગયો. અચ્છા, આખો હાથ જ ટ્રેનની નીચે આવી ગયો? પાટાની હારે નથી આવ્યો, સાઈડમાં જે બોગી આવે ને એમાં ભટકાતા ખેંચાઈ ગયા હતા. બરોબર. હથેળી ખાલી ફાટી ગઈ હતી. એમાં ડોક્ટરે કટિંગ કરીને આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે અમારે. તો અગાઉ તમારા પપ્પા અને ભાઈને એવી શું કુદરતી ઘટના ઘટી? તો પપ્પાને તો આવ નોર્મલ બીમાર જ હતા થોડાક. એટલે કેટલા વર્ષ પહેલા? એ લગભગ આજથી તો લગભગ 15 વર્ષ થઈ ગયા છે. રાકેશના લગ્ન હતા ને દીપકના લગ્ન, ત્યારે એને અવાજ બેહી ગયો હતો. એને સુરપેટીમાં હોજો હતો ને અવાજ બેહી ગયો હતો. એટલે ડોક્ટરે કીધું હતું કે તમને કેન્સરની અસર છે. એમ કેન્સરની અસર છે. 3 વર્ષ એને પ્રવાહી ખાધું. બરોબર. 3 વર્ષ પ્રવાહી પીધું. પ્રવાહી એટલે દાળ ભાત. આમ નોર્મલ બીમારી હતી, મતલબ આમ લાગતું નહોતું કે ખવાતું નહોતું, ખાવામાં તકલીફ, અવાજ ભારે થઈ ગયો હતો થોડો, બાકી આમ પ્રોબ્લેમ નહોતો. એટલે અમે સુરત ગયા અને 1 મહિનો થયો એટલે બીમાર પડ્યા એટલે દાખલ કર્યા. હાજર તો ડાયરેક્ટ સીધા એક્સપાયર થઈ ગયા. તમારી ઉંમર ત્યારે કેવડી હતી? ત્યારે લગભગ મારી ઉંમર હતી 22 થી 24 વર્ષની. અને ભાઈની ને અકસ્માત થયું એના વાહો પાછું તરત 7 મહિના 8 મહિનાની અંદર બનાવ બની ગયો. એને ડેન્ગ્યુ થઈ ગયો હતો. તો ભાઈને ડેન્ગ્યુ થઈ ગયો, એમાં ભાઈ પણ જીવ ગુમાવ્યો? હા, જીવ ગુમાવ્યો. 6 વાગે દાખલ કર્યો અને બીજે દી 10 વાગતા ઓફ થઈ ગયો. એટલે મતલબ એક જ દિવસ. હા, રમેશ. અચ્છા, રમેશ. અચ્છા, તો તમારે જે તે સમયે એક જ વર્ષની અંદર આવી કુદરતી બે ઘટના ઘટી અને એમાં તમે એકદમ જે કમાવાવાળા હતા એને ખોઈ બેઠા અને પરિવાર આખો વિખાઈ ગયો. જમાઈ ગુજરી ગયા, વાહો જમાઈ ગુજરી ગયા. ઓહો. તો શું કર્યું, પરિસ્થિતિ અમારી એવી થઈ ગઈ, અમારે ખાવાના સાસા પડી ગયા એવું થઈ ગયું. બરોબર બરોબર. કહું ને, ખાવાના સાસા પડી ગયા, પણ કહેવાય તો નહીં કાંઈ. એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અમારી, ક્યાંય જઈ ન હોય ગઈ. અમે ત્યારે તમે સુરત જ રહેતા? હા, સુરત જ રહેતા. પછી અચાનક એકાએક ગામડે આવવાનું થઈ ગયું, એક પછી એક. કેમ કે બનાવ અમુક પરિસ્થિતિ આપણને લઈ આવે કે ભાઈ આવી રીતના પોઝિશન છે, તો અહીંયા ભાડા ભત્તા તે એક ગુજારો કેમ કરવો એને હિસાબે દેશમાં આયા ધંધો ન મળે. સુરત ગયો તો આ બનાવ મહિનો 2 મહિનામાં આ બનાવ બની ગયો મારે. એટલે પછી પાછું હવે દેહમાં જ આપણે ગુજરાન ચલાવીએ. અચ્છા, અહીંયા તમે તમારું ભરણ પોષણ ને ઘરનું ગુજરાન ને દુકાનમાં થોડું ઘણું કઈક આવે ને થોડું ઘણું કોઈક સપોર્ટ કરે એમાંથી ને અમુક સમિતિમાંથી એમાંથી થોડું ઘણું હાલે ને એમાંથી થોડુંક તમને રાહત મળી રહી કે ભાઈ મહિના દિવસનું મારે ભરણ પોષણ મળી નીકળી જાય. 1250 રૂપિયા મને વિધવા સહાય આવે. વિધવા સહાય આવે. કોક વળી એવું દયાળુ હોય તો વળી આપણને 200-500 મદદ કરે કોક, પણ કોઈ પાસે અમે માગી નહીં. દૂધના ને એવા રોકડ રકમ આપણે ગમે ની આપીશ પડે, દૂધ ના આપવા પડે, બાટલા ના આપવા પડે. પછી આપણે વસ્તુ કારવતી થોડી ઘણી ઘટે તો આપણે લાવવી પડે એમ. એટલે લાઇટ બિલ, પાણી બિલ ના આ લોકો બિચારા સમજીને અમારે યારે નથી લેતા. નકર આપણે લ્યો આ બાટલા ના તો દેવા જ પડે, કઈ દૂધ ના દેવા જ પડે, એમ થાય એમ, બીજું કઈ નહીં. એટલે અમારે છે ને, અમે નો પૈસા હોય ને તો 2 મહિના ઈ ભાઈ ને એમ કહી કે અમે 2 મહિના પૈસા દેવું, મારા સહાય ના આવશે ને વિધવા સહાય ને એમાંથી હું આપી તમને, પણ આજપેલ પૈસા નથી મારી પાસે એમ. આ મહિનો તમારે ખમવો પડશે એમ. ના પણ તોય તમારું એટલું ધ્યાન રાખે એ લોકો સારું જ કહેવાય એમ. તો નાના એ દૂધ વાળા તે થોડું અમને એમ કે તમ તાર કાંઈ વાંધો નહીં માડી કે મોઢા આપજો, બીજું હું પણ મોઢા આપી પણ દેવા તો પડે જ ને એમ.
આપણે રહેવું તો પડે છે, આમાં તો કોઈ છૂટકો જ નહીં. કેમ કે કોઈને આપણે ગમે એ વસ્તુ લેવા જવાના ત્યાં તો પૈસા જરૂર પડવાની જ છે. એટલે હું છે થોડુંક આપણે સમજે કે ભાઈ હાલો આ મહિનામાં નથી તો ગયા મહિનામાં એડજસ્ટ કરીને આપી દઈએ. ક્યારેક 2 મહિનાને ભેગા થઈ જાય તો હું છે મમ્મીના પૈસા આવે એમાં ભેગા કરીને પછી આપી દઈએ કારે. તો બિપિનભાઈ અમે તમારા માટે છે ને શારદામાં 2 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ. તો અત્યારે તો તમારે 2 મહિના કઈ ચિંતા કરવા જેવું નહીં, બરોબર? તમારું હાલ્યા કરશે. અને કોઈનું કોઈ તમને સપોર્ટ રૂપી બનતું જ હોય, કારણ કે તમારી આવી સ્થિતિ જ હોય અને કોઈનું કોઈ સપોર્ટ રૂપી બનતું જ હોય. એટલે ચિંતા નહીં કરતા, અમે તમારા માટે 2 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ. અને આ રેશનિંગ આપણને મોવાથી કંચનબેન વાણીએ આપ્યું છે. તો તમે બેનને શું કહેશો? બહુ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આ અમારા જેવા માટે કઈક કરે છે એ સારું કામ જ કહેવાય. કેમ કે આ અત્યારે જરૂર માણસને ન હોય બરાબર, પણ શું છે અમુક પરિસ્થિતિ એવી લઈ આવે એને હિસાબે આપણે કોઈની મદદ લેવી પડે. અને આવો આમાં મદદ કરતા હોય તેઓ માટે તો ખૂબ ખૂબ આભાર જ ગણાય. કેમ કે આવી રીતનું કામ કરવું એટલે બહુ મુશ્કેલી વાળું કામ છે. કેમ કે બધા કોઈ નથી કરી શકતા કે આમાં દેવું કે ન દેવું. માણસને એમ થાય કે હું એનો ગેરઉપયોગ કરતા લઈ સામાન લઈને પછી વેચી નાખતા હોય, અમુક એવાય બનાવ બને છે. શું છે આપણે એવું પરિસ્થિતિ જે આપે છે એનો ધન્યવાદ માનીએ કે ભાઈ આવી રીતના મદદ કરતા રહો બીજા બધાની. બીજું હું કહેશો? બીજું બસ હું તો એમ કહું અમારી જેવાની સામું જોવે છે લોકો એમ, તો એનો ખૂબ ખૂબ આભાર. એને ભગવાન ઘણું દે અને એને ખૂબ સુખી રાખે, એની આયુષ્ય ખૂબ ભગવાન લાંબી કરે. બસ બસ. તો મને તો છે ને તમારી કન્ડિશન અને પરિસ્થિતિ આવી છે તો એ છતાં તમે હિંમત નથી મા દીકરો હારતા ને. હું તો તમને ધન્યવાદ આપું કે તમે આ પોઝિશન અને પરિસ્થિતિમાં જીવો છો. નકર આપણે ગામની અંદર અત્યારે મોંઘવારીના હિસાબે ઘર કરવું મુશ્કેલ હોય. ભગવાનને કઈ સારા વિચાર દેજે, સારા વિચાર દેજે, કોઈનું ભલું થાય કે ભગવાન સૌનું ભલું થાય, એમાં અમારું ભલું. સૌ ભગવાન સુખી રાખે. આગળ જતા પ્રેરણા મળે કે ભાઈ આ વસ્તુ આવી રીતના પોઝિશનમાં બી નિડરતાથી આપણે સામનો કરીને રહી તો આગળ જતા આપણા ભવિષ્યમાં સારું જ રહે ને કોકનું. દોસ્તો, ગામની અંદર રહેતા બિપિનભાઈ ની પરિસ્થિતિ અને શારદામાની આપણે પોઝિશન ઘરની જોઈ તો થોડું આપણને મનને દુઃખ લાગે કે ભાઈ આવું તે શું ઘટી ગયું છે ઘટના. પણ તોય છતાં હિંમત નથી હારતા અને નાની એવી એમથી દુકાન અકારી અને એનું ભરણ પોષણ એમાં લે કરે. થોડી મોટી કોઈ સહાય આપી જાય તો એમાં એનું ઘરનું ગાડું હેલા કરે. દોસ્તો, તમારા સાથ અને સપોર્ટથી અમે આ બધું કામ કરતા હોઈએ છીએ. તો આવા એકદમ ગરીબ અને નોંધારા લોકો હોય અને એવી કુદરતી કંઈ ઘટના ઘટી ગઈ હોય એને લીધે એકલા પડી જતા હોય છતાં પણ હિંમત નથી હારતા. તો દોસ્તો, આવા લોકોને આપણે મદદ કરવી ખૂબ જરૂરી હોય છે. તમારા પણ આજુબાજુમાં કોઈ આવા ગરીબ અને નિરાધાર લોકો હોય તો એની તમે પણ મદદ કરજો. તો દોસ્તો, મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.